ફરી એકવાર બેફામ અને જોખમી ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે। જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર કાર ચલાવી રહેલા ઈસમે બાઇક ચાલકને ટક્કર મારી અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કાર ચાલકે જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર જોખમી રીતે વાહન હંકારીને એક બાઇક ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા બેફામ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। આ ઘટના ડભોલી તરફ ઉતરતી વખતે બની હતી। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર નંબર GJ5RA0319નો ચાલક બેફામ રીતે અને જોખમી રીતે કાર ચલાવી રહ્યો હતો। તેણે નિયંત્રણ ગુમાવીને એક બાઇક ચાલકને ટક્કર પણ મારી હતી। સદનસીબે બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી। એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો। આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી। આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ વિડીયો વાયરલ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે। ટ્રાફિકના એસીપી SR ટંડેલે જણાવ્યું હતું કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમે તપાસ શરૂ કરી છે। કાર નંબર GJ5RA0319ના આધારે કાર ચાલક કોણ છે તે અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જ કાર ચાલકને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવામાં